આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. લેડીઝ વેર તેમજ હોમ ડિલિવરીનો હોલસેલ બિઝનેસ કરતા આ ભાવેશભાઈ ડાયાભાઈ પટેલ જે સુરત મુકામે ખૂબ મોટો ધંધો કરી રહ્યા છે. એમના માટે કન્યા માટેનો આ ઓડિયો છે, પૂરો સાંભળો. દરરોજ સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે આપણે આ યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરીએ છીએ. તો જરૂર જોતા રહો અને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને પૂરો વિડીયો જુઓ. હાલો, બોલો બોલો. હા ડાયાભાઈ, હવે જે વાત કરી હતી ફરીને કરો આપણે, બરાબર? હા હા. હા હા હા. તમારું આખું નામ કયો પેલા તો? આખું નામ છે પટેલ ડાયાભાઈ ભીમજીભાઈ. રેડી રેડી, બરાબર બરાબર. અને રહેવાનું ક્યાં તમારું? અહીંયા સુરતમાં કૈલાસ હાઇટમાં બરાબર મોટા વરાસા. બરાબર બરાબર બરાબર. હા, હવે કોના માટે વાત હતી ડિટેલ થોડીક આપો મને, બરાબર અમારા ને? દીકરા માટે. દીકરા માટે. શું નામ દીકરાનું આપણે? દીકરાનું નામ છે ભાવેશ. ભાવેશભાઈ, બરાબર બરાબર. હા, અને અત્યારે શું કામ શું કરે છે ભાવેશ? અત્યારે લેગીઝ કુર્તા આવે ને આપણે, હા 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 હા. એનું હોલસેલ નું કરે છે. વાહ, સરસ સરસ. એટલે પોતાનું યુનિટ પોતાનું જ છે, દુકાન છે, શું છે? હા, દુકાન હોલસેલ. અને પોતાની દુકાન છે, માલિકીની કે ભાડામાં છે? ના ના, એ મેં નથી પૂછ્યું છે. આપણે તો શું થાય, આપણે શું કીધે રસ લેવો. ઠેક ખોટી ઠેક વાત ઠેક નથી. ઠેક ઠેક. હા હા. આમ કેટલું મહિનાનું કેટલી આવક હશે એવું કઈ તો અંદાજ કરો નહીં કઈ? નહીં નહીં, આમ તો 50-60 હજાર જેવી ગણાય અંદાજે. એટલી તો આવક આવે છે, બરાબર ને? હા હા. હા. પછી પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એક દીકરો મોટો મારો, હા અને હા હા. હું, અમારા ઘરના, અને મોટા દીકરાની વહુ ને એને 2 દીકરા. આ બરાબર પરિવાર. બરાબર બરાબર. પછી બધા સાથે જ રહેશો, બરાબર ને? હા હા. અને મોટો દીકરો શું કરે છે? મોટો દીકરો 17 વર્ષથી કલકત્તા હતો. અચ્છા. હા 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 હા. 12 ભણેલો. બરાબર બરાબર, સમજાય. હા, અને એનો 90 સેલરી હતો, બરાબર. હા 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 અને હા 30 મકાન ભાડું, એટલે 1 ને 20 થાય ને. હા 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 હા. અને યા નાનાનું માઇન્ડ ધંધામાં વધારે છે, એટલે કે નોકરી બંધ કરીને ભાઈ કે હવે પૈસા ભેગા કર્યા હોય તો હું હવે હા નોકરી કર્યા કરવી સાહેબ. હા 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 હા. અને સાહેબ, તમે તો સર્વિસ ઘણો સમય કરી ને. હા, બિલકુલ 38 વર્ષ. હવે હું તમને એક સુવાક્ય કહું હો સાહેબ, હા હા હા. મારે તમને ન કહેવાય. ના ના, કહેવાય જ, બધું કહેવાય. બધું અમે કઈ જાણતા ન હોય કઈ. We can fulfill our vision only by business, અરે વાહ. not by service, because હા salary always in limited and vision always out of limit. Am I હા, right? બિલકુલ બિલકુલ. બિલકુલ. ના ના, આપણે રૂબરૂ મળશું તમને. તમે ક્યાં, અમદાવાદ તમારું? નહીં, અમરેલી. અમરેલી. ઓહો. હા 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 અમારે તો નજીક ભાવનગર થી આમ. હા, નજીક જ. હા, બાબરા જ મારું, સમજી લો ને. હા, બાબરા અમારા રસ્તામાં આવે રાજકોટ જાય હા, એટલે. બિલકુલ. રાજકોટ જાવ ને એટલે 90 કિલોમીટર ઉપર આવી જાય ભાવનગર થી, હા, અને બરાબર ને? મોટું યાર્ડ છે, બાબરાનું યાર્ડ બહુ વખણાય. હા, જબરજસ્ત. હા, સવાલ જ નથી. હા હા હા. હા, કોટન માટે તો ખાસ એમ. હા, અહીંયા ઘણા બધા, અહીં 45 જેટલા જીન બન્યા થાય બાબરામાં. હા 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 અને હા. અત્યારે તો સ્પિનિંગ મિલ પણ બની છે, સ્પિનિંગ મિલ. હા, સ્પિનિંગ મિલ. એટલે બહુ સારું છે બાબરામાં તો, કોટનમાં તો હા બહુ હા. સારું એમ. ના ના, સારું કહેવાય. હા 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 હા. બરાબર બરાબર. હા તમે હા. સાહેબ આમ ક્યારે આમ આવો સુરત, ક્યારે કોઈ કામકાજ અર્થે? સુરત છે મારા અમુક કામકાજ આવતો, અમુક સગાઈ છે, અને બરાબર. ઘણી વાર આવવાનું થાય. અને છે અહીંયા આપણે ગોપાલભાઈ વસ્ત્રપરા છે ને, ચમાડી વાળા. હા, અચ્છા, મને બહુ નામની ખબર નથી. હા હા, ઈ તો બહુ મોટા ઉદ્યોગપતિ, અલા બિલ્ડર છે. અને અહીંયા એને લગભગ 1000 જેટલી દીકરીઓના સમૂહ લગ્ન કરેલા છે. એના દીકરાના લગ્નમાં આવ્યો હતો હું ત્યાં. અને મારા બરાબર. સંબંધીઓ ઘણા બધા છે, સુરત તો આવવા જવાનું થાય ઘણી વાર. હા. ઘણી વાર થાય. હા 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 અને સાહેબ, હા. આ અમારે ભાવેશ છે ને, હમ એ આપણે સાબુ, હમ પછી લિક્વિડ અને પાવડર, હમ હમ એનું એ હોલસેલ નું કરે છે, સમજ્યા? હમ હમ અને હમ ઓર્ડર હોય ને કોઈનો હમ નંબર, હમ તો એને પહોંચતું કહી દે. હવે શું છે, મોટા મોટા ઓલા પહોંચતા કરવાનો સમય આવ્યો. તમને ખબર, તેલનો ડબ્બો તો કે પહોંચતો, ખબર છે? ઘરે જ મોકલો. આ સિસ્ટમ થઈ ગઈ છે. કોઈને બહાર જવું નથી હવે. કોઈને જવું નથી જવું. નથી. સાચી વાત, સાચી વાત છે. અને હા અમારા ગામનો જ બનાવે છે કામરેજમાં, અમારા નારીનો તે સમજ્યા, ત્યાંની ઉપર પસંદગી ઉતારી. હા હા આપણે હા કીધું હા સારું, હાલો ને, કીધું ભલે ને 2 રંધા હોય તો એ હાજે
હાજે મોડેથી જાય દેવા 8 વાગ્યા પછી જઈને પાછો વહી આવે ગાડી લઈને. હોમ ડિલિવરી, હા 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 હા, એટલે એને આમ એક્ટિવ ખરો સમજ્યા. બરાબર બરાબર, હા હા એટલે હા. હમ. આમ છે બધું સાહેબ સમજ્યા. ના ના ના, સારું કહેવાય ના, ના, ધંધામાં એટલો તમતારે. રસ એટલે હા, અને બરાબર બરાબર. તમે હા. આ તો નારીમાં તો તમારા કોઈ રિલેટિવ નથી કે તમારે પૂછી લેવાનું કે આ ઘર કેવું છે, હે આમ હે ખાનદાન કેવું છે, તમારે જાણી લેવાનું ગમે એની પાસેથી એમ. અરે વાહ, હા 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 હા. વર્ષોથી કોઈ ને અરે ગામમાં અમારે વાંધો નથી પડ્યો, ને કે નાનો સુનો વાંધો તો પડે, ઘણા ન પડે. પડી જાય, ગમે ને પડે. કાંઈ નહીં, કોઈ ની હારે નહીં. શું વાત છે, સારું હા, કહેવાય તો. અરે સાહેબ એ તો ઠીક છે બધું. હા હા એટલે અમારા વખાણ ન કરે, ગામ કરે ને ઈ હા. બરાબર કહેવાય, કારણ કે વરને વરની માં વખાણ એ તો હકીકત છે. કેમ બરોબર નહીં. સાચી વાત છે. હા હા હા, હા. હા. ના એટલે ના હા, આમ છે બધું સમજ્યા. ના ના, રેડી કાંઈ વાંધો નહીં. આપણે દીકરાની ઉંમર કેટલી હશે? દીકરાની ઉંમર 31-32 જેવી છે. બરાબર, અગાઉ આપણે કામ નથી કરેલું ને કાંઈ? કાંઈ નહીં. રેડી, કાંઈ વાંધો નહીં. બરાબર છે. અને કેટલો આમ અભ્યાસ કેટલો ભણેલો? અભ્યાસ 10 ધોરણ. 10 એટલે ધોરણ, બરાબર. હા, 10માં ગયો નથી, 10માં આવીને પછી બંધ થઈ ગયું કે મારે ધંધો કરવો છે ધંધો, સમજ્યા. હા, ધંધામાં રસ એટલે હોય 9 એટલે એમ. પાસ કહેવાય. હા હા, સમજાય ગયું. બરાબર. હા, અને મકાન તો ઘરના જ છે સુરતમાં, બરાબર કઈ ને? ઠેકાણે ઘરના, સુરત હતી અને ગામડે હતી. ગામડે, બરાબર. હા, એ ગામડે તો કાંઈ ચિંતા મોટું મકાન છે, 350 વારનો પ્લોટ છે અને 11 બ્રાસનો સ્લેબ. નહીં. એમ, ઓહો, તો બહુ મોટું કહેવાય. ઘણું મોટું કહેવાય. હા, ઘણું મોટું અને કહેવાય, બિલકુલ. ત્યાં અત્યારે 17,000 નો ભાવ છે, કોર્પોરેશનમાં ભળી ગયું ને નારી ગામ. હા, નારિયેળની અંદર પડી ગયો આ ભાવનગર. 17,000 નો વાર હો, એટલે એ 60 લાખ નો તો પ્લોટ જ થાય. હા, બિલકુલ. હા, સાચી વાત. હા, બરાબર છે, કારણ કે હા 350 ગુણ્યા 17 હા, એટલે એ 60 લાખ જેવું થાય. 60 અને લાખ જેવું થાય. બાંધકામ અવળું મોટું છે, એટલે 70 જેવી એની કિંમત ગણાય અત્યારે. હા, બિલકુલ. હા હા અને હા ગામ ભાવનગર જિલ્લામાં અમારું ગામ 100 વર્ષથી હા. 85% સુખી નંબર અને ભણવામાં બહુ આગળ. આગળ સમજ્યા. કારણ કે હમ. જેથી કોઈને ખબર ન પડતી વિદેશ જવાની, તેથી અમારા ગામના કેટલાય ગયેલા. એક અમારા કાકા 70 વર્ષ પહેલા ગયેલા, ઓર્થોપેડિક સર્જન, હજી હમ સેવા કરે. બોલો, 100 હમ. વર્ષે ભોગવા કેનેડામાં છે, અરે વાહ. અમેરિકામાં કેટલાય. બહુ હમ. સુખી ગામ છે ખરેખર. ના, સારું કહેવાય. હા. ના, કાંઈ વાંધો નહીં. તો આપણે મતલબ દીકરી જોઈ તો એ પટેલ સમાજમાંથી જ કે કોઈ બીજી સમાજ હાલે ખરી કોઈ? ના, પટેલ ની જ ગોતવાની, નકર તો અત્યારે કેદું નું કરી નાખ્યું. ના, ના સાહેબ. બિલકુલ. હા, ખરી વાત. આપણે ભલે તમ તારે 100 મહિના, 2 મહિના, 3 મહિના વ્યા જાય. હા, બિલકુલ. ભલે હા ડિવોર્સ હોય, હા ઘણી હા વખત ડિવોર્સ હોય, કારણ કે અત્યારે હા. કુંવારીની શક્યતા ન હોય કદાચ. ન હોય તો એવું હાલે, ખરું ડિવોર્સ હોય તો ડિવોર્સ હોય, હાલે. બરાબર. હા, બરાબર. ના, કાંઈ વાંધો નહીં. આપણે દીકરાનો ફોટો હોય ને તો મને મોકલો, આપણે યુટ્યુબમાં મેલ દેવું, બરાબર ને? હા, હલો. હવે હા, સાંભળો ને મહેશભાઈ બોલે. હું કીધું એમણે? એ કે પટેલ માં નહીં મેળાવે હો, કે તમે હજી 10 વર્ષ વ્યા જાય. હે. હા, એ વાત મને ખબર. આપણે હાલો ને, હા. આપણે આમ વાણિયા બ્રાહ્મણ સોની એમાં હોય મળે. હા, એ તો આપણે તો ઓડિયો નાખવાના છે એમાં યુટ્યુબમાં, બરાબર. પછી આ હા, તમારી વાતચીત કોઈ સાંભળે અને એને એવું લાગે કે ભાઈ વાણિયાની દીકરી હોય કે સોનીની દીકરી હોય, એના મા બાપ સાંભળે અને એને એવું હા, લાગે કે ભાઈ આપણે આમ ડાયાભાઈ સાથે જોડાવવું છે, તો એ રીતે હા, વાતચીત આપણે એટલે જ કરીએ છીએ કે ભાઈ એમાં તમારે કયું ઓપ્શન આપો છો, એ તમે હા, હા, ઓપ્શન આપશો એ જ બધા સાંભળવાના છે, બરાબર. હા, વાંધો બરાબર. નહીં તમારે. હા. ના, ભલે ઈ, કારણ કે અત્યારે ઈ બનવાનું છે. અત્યારે પટેલમાં તો એવું થયું છે ને, હા બહુ આમ નાચ આમ થોડીક ઓલી થઈ ગઈ છે. હા આપણે ઓવર વાઇઝ જેને કહેવાય, અને આમ એડવાન્સ મળી હાલવા સમજ્યા. હા. તમને સાચી વાત. નથી લાગતું ઓવર વાઇઝ નથી લાગતી? ના, થોડુંક તો એ એડવાન્સ તો છે જ, એ તો પાકું છે, નહીં તો કે. અને દોડડાયા છે બધા, એટલે આ હા. શક્યતા થોડીક ઓછી રહે, પણ છતાંય આપણે છે ને ભલે આમાંય તમ તારે તમને આવે એટલે મને જાણ તો કરજો, કોઈ આવો એક ઓલું આવ્યું છે, એ બરાબર. તો પાકું, એ તો આવશે એટલે 100% હું કહીશ, કાંઈ વાંધો નહીં, તમને બરાબર. ફોન કરજો ને. હા, પાકું, કાંઈ વાંધો નહીં, બરાબર. બસ ચાલો સાહેબ, સીતારામ. હા, સીતારામ. અને છોકરાનો ફોટો મને મોકલીજો, બરાબર ને? હા, ફોટો તમને મોકલી આ નંબર ઉપર જ મોકલવાનો આ ને. નંબર પર મોકલું. હું તમને છે ને જીવન સાથી લખીને મોકલું છું. અને હા, ભાવેશ નામ છે ને આપડે? ભાવેશ. હા, ભાવેશ. હા, બરાબર. ભાવેશ ડાયાભાઈ પટેલ. પટેલ. હા, રેડી. હાલો, કાંઈ વાંધો, હું મોકલું છું તમને મેસેજ, તો મોકલી દો આમાં. હો. એ હા. હા. ભલે.
વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.